ભારતમાં બે વ્યક્તિઓ છે, બે વ્યક્તિત્વ છે, એક યોગી અને એક ઉપયોગી. યોગી એટલે ગિરનારની કોઈ ગુફામાં બેઠા બેઠા ભારત વર્ષને આશીર્વાદ અર્પણ કરી રહ્યા છે. આખું વિશ્વ અત્યારે યુદ્ધના માહોલ હેઠળ છે અને ભારતમાં દરેક તહેવાર શાંતિથી થઈ રહ્યા છે, કારણ કે કોઈક યોગી આપણને એના તપનું ફળ અર્પણ કરી રહ્યા છે. આખું વિશ્વ જ્યારે યુદ્ધમાં હોય ને આપણે શાંતિથી જીવીએ એને આશીર્વાદ કહેવાય, પણ આ ખબર પડવી જોઈએ. અને બીજું વ્યક્તિત્વ છે ઉપયોગી. ક્યાંક કોકના માટે પાણીની પરબ બનાવે છે, ક્યાંક જીવદયા માટે ગૌશાળા ચલાવી રહ્યા છે, કોઈ અન્નનો ભંડારો કરી રહ્યા છે અને દીન દુખિયાની સેવા કરી રહ્યા છે. આ ઉપયોગી. બાકી વધ્યા ને એ ખાલી અનાજના ધનેડા જે જીવ્યા અને મરી જશે. પણ યોગી થજો અથવા ઉપયોગી થજો, આવું તમારા બાળકોને શીખવાડજો તો પેલી જે આર્થિકતાની ફૂટપટ્ટી છે ને ધનવાનની પૈસાની, એમાંથી બહાર આવી શકશો. અસ્તુ મોજ. જય માતાજી.